મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે વોર્ડ નંબર 1 માં। વોર્ડ નંબર 1 માં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે ને આ કામોથી લોકો કેટલા સંતુષ્ટ છે તે જાણવાનો પ્રયાસ કરશું। સાથે સાથે સ્થાનિકો કોર્પોરેટરની કામગીરીને લઈને શું માની રહ્યા છે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ। જામનગર શહેરના વોર્ડ નંબર 1 ની અંદર જોડિયા ભૂંગા નામે ઓળખાતો આ વિસ્તાર છે। તે આ વિસ્તારમાં આપણે પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક આ વિસ્તારના સ્થાનિકો છે, તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરશું આ વિસ્તારની સૌથી મોટી સમસ્યાઓ કઈ કઈ છે, શું મુશ્કેલીઓ થઈ રહી છે। રોડની ને ગટરની સાહેબ અમને બહુ તકલીફ છે। હવે તમે કઈક ન્યા કરો ને અમારો સારો કરો। શું મુશ્કેલી થઈ રહી છે રોડની અને ખાસ કરીને કઈ સમસ્યાઓનો સામનો કરી રોડની ને પાણીની ગટરની તકલીફ છે અમને। અમારા બચ્ચા નથી રમી શકતા દીકરા। હવે આમ ઘરમાં કેટલાક બચ્ચાને પૂરા રાખીએ, એટલો મચ્છર એટલો બધો થાય છે ગંદકી। આમાં કાંઈક તો તમે અમારી ગરીબની સાંભળો કે ન સાંભળો। કયા વિસ્તારમાં કેટલા ટાઈમથી આ બાબતે તમે કોઈને રજૂઆત કરી છે કે નહીં? ઘણાય રજૂઆત કરી, ઘણાય ફોટા પાડી ગયા, ઘણાય બિચારા કરી ગયા, પણ એનો કઈ સારો આ ગલીનો થયો જ નહીં દીકરા। અમને ગટરની ને રોડની બે તકલીફ છે, બાકી બીજી કાંઈ તકલીફ નથી। બધા ભગવાનની અમને દયા છે, બાકી બે અમને સાફ કરવા વાળો કોઈ નથી આવતો ગટરનો। બસ આ વિસ્તારમાં નિયમિતપણે પાણી પીવાનું પાણી નિયમિત મળે છે, ચોખ્ખું મળે છે, શું કહેશો? બધે મળે છે, બાકી ગટરની ને રોડની જ છે તકલીફ। શું તકલીફ પડી રહી છે? ગટરમાં ઢકડો ને મારે ફેંકી દીધું છે ને ગટરમાં રોડ નથી, સફાઈ થાય છે? સફાઈ નથી થતી, સફાઈ નથી થતી। આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે, ઓળખો છો આપ? આ મને કોર્પોરેટર કોણ છે? આ વિસ્તારના કોર્પોરેટરને આપ ઓળખો છો? ક્યારે એમને રજૂઆત કરી છે? નથી કરી, આવ્યો જ નથી અહીંયા। આ વિસ્તારમાં બીજા 4 કોર્પોરેટર છે, એમને નામથી કોઈને ઓળખો છો આપ? ના, કોઈને નથી ઓળખતા। નિયમિત આ વિસ્તારમાં આવે છે? ના, નથી આવતા, કોઈ નથી આવતા। આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા કેવી છે? કોઈ માંદગી કે થાય કે કોઈ બીમારી થાય તો કઈ જગ્યાએ સેવા લ્યો છો? અમે સેવા આરીનમાં જાય સેવા લેવા। આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર છે કે નહીં? છે, નિશાળમાં છે, અહીંયા વળી જાય કઈ કઈ। ત્યાં સેવા સારી મળી રહી છે? હા, મળે છે। આસિયાના આબી તો કાકલ આ ગટર બની છે ને આ ગટર કોઈ સાફ કરવા નથી આવ્યો। એને ગટરની છે ને ઢક્કણ નથી ખુલતો। મારો ચોમાસાનું પાણી કાંઈ નથી નીકળતું, આખો ઘરમાં ભરાય છે પાણી। અમારા દરવાજા આગળ અત્યારે ગંદકી એવી પડી છે, અમે જ્યારે બોલાવા જઈએ તો આવતા જ નથી સાફ કરવા। મેં છે ને ગટરની જ પ્રોબ્લેમ છે, બીજું કાંઈ નથી। આ વિસ્તારના કોર્પોરેટરને આપ રજૂઆત કરો છો? હા। કેને રજૂઆત કરી છે, શું તમને જવાબ આપે છે? એટલે બીજાને કોઈને નથી કહેતા, અમે ફોટા મોકલીને ઓલો વોટ્સઅપમાં મોકલીએ છીએ તો કાંઈનો જવાબ જ નથી આવતો। તો અહીંયા આવે છે સાફ કરવા તો એને કહે છે તો કે આવીએ છીએ, પછી આવે નહીં, પછી અમે કેને રજૂઆત વોટ્સએપમાં કેને મોકલો છો કમ્પ્લેટ? સફાઈ કરવા આવે છે। આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ના, અમે એવા નથી ગયા, એકવાર ગયા તો પણ ઓફિસ બંધ હતી। અહીંયા ગંદકી બહુ જ છે સાહેબ, કાંઈ રોડનો કાંઈ નથી સારો થતો, કાંઈ ગટરનો નથી। તહેવાર થાય છે અહીંયા બધાય ને કોઈ આવતોય નથી જોવા કે। આ માટે કોઈને તમે વિસ્તાર ના કોઈ કોર્પોરેટર કે અધિકારીઓને કોઈ ફરિયાદ કરી છે? ઘણું કર્યું, આ ભાઈ આને અનવરભાઈ આગળ બધાય આગળ ગયા કે આ શેરીનો કાંઈક કરો, કોઈ નથી આવતો ને કોઈ। આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર તો કોણ છે હવે ખબર નથી મને। કોણ કોર્પોરેટર છે જોડિયા ભૂંગા? અમને તો ખબર નથી ભાઈ। અમે જોડિયા ભૂંગા મોય એના આગળ જાય કે તો આ ગંદકી તો અમારી કાઢો, આ ગંદકી તો કાઢો। અમને કેટલાય રાવ લઈ ગયા, અમે છેટો લાલ બંગલે અમે ફોન કર્યા તોય સમજતા નથી કોઈ। કઈ જગ્યાએ રજૂઆત કરી છે? હે ક્યાં રજૂઆત ઓલો કરી? અમારો પાઇપ બંધ થઈ ગયો તો થઈએ। ક્યાં રજૂઆત કરી છે?
એમાં રજૂઆત કદે કરી આપ્યા ઓફિસ તે આવ્યા છે ઓફિસ તે આવ્યા આયશાબેન મારું નામ. મારા ઘર આગળ છે ને ગટર ખુલ્લી પડી છે. વરસાદનું પાણી ભરાય છે તો અંદર પડી જાય છે અંધારામાં ને પવરનું હોય કે હોય. અમારા છોકરાય પડી જાય છે ને આટલું પાણી ભરાય છે. દવાખાના વાળા કોઈ આવે છે? હા દવા વાળા આવે તમે દવા લઈ લે. સાફ સફાઈ કરવા કોઈ આવે છે? હા એમ તો ગટર વાળા આવે કોક દી આવે 8-15 દી મહિને દી આવે. લાઈટ ના ચાલુ કામે કરી કોક દી. આ વિસ્તારમાં જે રોડ જે બન્યા છે ત્યાં સ્ટ્રીટ લાઇટ ને એ બધી વ્યવસ્થા છે રાતના? હા ટીપલાઇટ નથી. ટીપલાઇટ કીધું તું પણ કોઈ નાખી નથી ગયા. છે એટલે ચાલુ છે? નથી નાખી જ નથી ગયા તો ક્યાંથી હોય. ફરિયાદ કરી છે આ માટે કોઈને? ના કોઈને નથી કરી. અને ભાઈને કીધું તું તો કે આ આવશે તો નખાવી દેશું. પછી કોઈ સાંભળતા નથી તો કેને કઈ પછી. કોર્પોરેટર કોણ છે આ વિસ્તારના? ઈ તો હવે આ બુંગામાં બધાને ખબર જ છે. કોર્પોરેટર તો આ હતા તો આને કોઈ મત ન દીધું તો હવે શું કરી. અત્યારે કોર્પોરેટર કોણ છે? અત્યારે તો ખબર નથી. અમે તો અહીંયા ઘરમાં હોય બારે કઈક નીકળી તો ખબર. કોર્પોરેટર નિયમિત આવે છે આ વિસ્તારમાં? ક્યારે આવ્યા છે મુલાકાત લેવા? ના નથી આવ્યા. મારું નામ શેરબાનું છે. આ ગટર ને ઊંચી કરી દો, સફાઈ કરી દો. અમને તકલીફ છે. આ ઘરમાં પાણી આવે છે, એઠવાડાનું ગંદરવાડાનું બધું પાણી આવે છે. આ રસ્તામાં જે ગટર છે એના કારણે મુશ્કેલી શું થાય છે? આ પાણી આવે છે, છલકે છે, અમને ગંધ આવે છે. કોઈ રોગચાળા ચામડીના કોઈ આ રોગચાળા ને બધું થાય. આ હોય તો આ પાગનું હોસ્પિટલ કે દવાખાનું છે? આ હું છે રોડ આગળ. અહીંયા સેવા મળે છે સારી? હા હા એવી મળે. એમ જાય તો જડે નકા કાંઈ નહીં. આ વિસ્તારમાં સર્વે કરવા કે કોઈ આવે છે? કોઈ નથી આવતું. કાંઈ નથી આવતું. કાંઈ કરતા જ નથી. શું કામ એ? હા અજીતભાઈ નામ છે સાહેબ. બરોબર. પટેલ નો ભાઈ છું. બરોબર છે. ગટરની જ અમને પ્રોબ્લેમ રહી છે સાહેબ. સમજી ગયા? 4 ની 8 દી જ પ્રોબ્લેમ રહી છે ને બાયું એવું દેખાડો કરે છે સાહેબ. અમારે અહીંયા કજિયો થઈ જાય છે. બોલો આ ગટર નહીં સાહેબ. આ નિકાસ પાછો છે નહીં સાહેબ. બરોબર છે. સનાસનું પાણી પેશાબનું પાણી બધું એક જ એમાં જ અમારે હાલવું પડે સાહેબ. તમે રજૂઆત કરી કોઈને? રાજુભાઈ નામે તો બોલાવી લઈએ. રાજુભાઈ ના નંબર છે સાહેબ. કોણ છે રાજુભાઈ? રાજુભાઈ છે એનો મુકાદમ. કરી જાય સફાઈ રોજ આવે છે? રોજ એટલે 2-4 દિવસ સાહેબ પાણીનો વારો હોય ત્યારે તકલીફ હોય છે અમને. પીવાલાયક સ્વચ્છ પાણી આવે છે? આવે છે સાહેબ. એક જ ચોકાંટુની પાણી આવે છે. પાણી આવે છે. ગટરની સમસ્યા છે? હા ગટરની ખાલી સમસ્યા છે. પાણી તો બરોબર જ આવે છે. રોડ બન્યો છે તમારા વિસ્તારમાં? ના સાહેબ હજી આ જ પોઝિશન છે. લ્યો અમારે આ બસ 30 વર્ષ થયા સાહેબ. પ્રોબ્લેમ જ છે અમારે. અમારે થઈ જાય શું ઘરમાં હું ફરિયાદ કરે છે? આ ફરિયાદ તો આ ગટરનો પાણી આ વરસાદ નહીં ચોમાસામાં મને તકલીફ સાહેબ. બોલો હવે અંદર બાજુ બાજે અમારે ક્યાં જવું? છતાંય અમે હાલ કરી દઈએ છીએ સાહેબ. ગમે કરીને કે આજ નહીં તો કાલ બની જશે ગટર. તમારું નામ? સારા બેન 3 વાગે 4 વાગે પાણી આવે. વાવું દીકરીઓ ક્યાં પાણી ભરવા જાય? પાણી એક તો આવે નહીં. ગંધારું આવે તો આપણે એમ થાય કે બેડો લઈને ક્યાંક ભરી આવે. 3 વાગે ક્યાં જવાનું? દીકરીઓ ક્યાં જાય? વાવું ક્યાં જાય? ગટરનો પ્રોબ્લેમ. આટલા પાઇપ નાખ્યા છે. હવે ગટર છલકે તો અમારા વાળાના લતામાં કજિયા થાય છે. અમે ક્યાં જાય? આ રોડ નો પ્રોબ્લેમ. અહીંયા અમારો પડને જોઈ જાવ છો તમે કેવો પડ ભર્યો છે. પાણી ભરવા ક્યાં જવું પડે છે? પાણી ભરવા આમ ગલીઓમાં જવું પડે છે. આર્યું ગલીઓમાં અમારા ઘર છે. કોકના ઘરે કેવાય કેના ઘરે ઉઠાડવા જાય? એમ પીવાનું ચોખ્ખું પાણી મળે છે? નિયમિત મળે છે? ના ના પાણી દોરું આવે છે. ગંધારું પાણી આવે છે. આ માટે તમે કોઈને રજૂઆત કરી છે? આ અનવર સંઘર ને કરીએ છીએ અમે રજૂઆત. તમારા કોર્પોરેટર કોણ છે? આ અનવર સંઘર. બીજો કોઈ તો અહીંયા જીવતો છે નહીં. કે એના પટેલ આગળ જાય કે બીજા આગળ જાય? કેના આગળ જાય? એમ આયશાબેન આ ગટર વાળું પાણી આવે છે. આ પાણી કેમ અમે પીઓ? અંધારું બધા છોકરા અમારા માંદા પાડ્યા કે છે. માંદા પડે તો કોઈ આરોગ્યની ટીમ આવે છે? કોઈ નથી આવતા અમારા આગળ. તમે દવાખાને જાવ છો? અહીંયા સરકારીમાં જાઉં છું. ત્યાં સેવા મળે છે સારી? હા સામાન મળે છે. સ્ટ્રીટ લાઇટ ને એ બધી સુવિધા છે? ના કાંઈ નથી. તો રાતના અંધારા અંધારા છે. જો કાઢી ગયા અહીંયા કાંઈ નથી. રાતે પાણી આવે છે 4 વાગે 3 વાગે. અમે જાવ ક્યાં? ને ગટરું છલાય છે. જો આખી ગટરું છલાય છે. કોઈ સાફ કરવા વાળા નથી આવતા. આમાં એમનો ગંડ બોલ્યું જોડિયા ભૂંગાથી સાહેબ. આમાં છે ને સવારે 4 વાગે 3 વાગે પાણી આવે સાહેબ. પ્યોર ગટર જો પાણી. તમે સંડાસનું પાણી કેવું આવે એટલો ગંધાય પાણી. પાણી મોઢામાં ન પડે. રાતે જેના તેના 4 વાગે પાણી જો ભરવાનું છે તો કોકને ઉઠાઈને જાય. એમાં 2 બેડા મળે તકલીફ સાહેબ એટલી એમાં
કે કોઈ જાતની અહીંયા કોઈ આવતું જ નથી. કોર્પોરેટર છે, કોઈ કોર્પોરેટર કોંગ્રેસ કોઈ આવતું જ નથી. અહીંયા કોઈ તપાસ કરવા. ગટરું જામ કરે પડમાં સાહેબ, એટલો ગટરનો પાણી આવે સંડાસનો, કોઈ જાતનો કોઈ ફરિયાદ લેતું જ નથી. ગટરું છે, ગટરું જામ છે. આટલા ખરાબ પાણી આવે છે તો પીવા માટે કઈ રીતે ઉપયોગ કરો છો, ક્યાંથી લઈ આવો? સાહેબ જેના તેના ઘરે ભરાઈ જાય, અમુકના ઘરે સારું આવે છે ને અમુકના ઘરે 50 થી 60% પાણી ખરાબ આવે છે. તો જેના તેના ઘરે રાતે પાણી સારું હોય, 2 બેડા 4 બેડા પાણી ભરી આવે. આ 1.5 થી 2 વર્ષથી આ પાણીમાં એટલી તકલીફ છે. કેટલી પેલી રાવ કરી સાહેબ, કોઈ જવાબ આપતું નથી. ક્યાં રાવ કરી તમે? અમે રાવને આને આપણે એકવાર તો લાલ બંગલે ગયા હતા, કલેક્ટરમાં ગયા હતા, બધા રેલી કાઢીને ત્યાં કીધું ખરાબ પાણી. એના પછી 2-3 ફેરે ખાડા ખોદ્યા પણ કાંઈ આવ્યો નહીં રિઝલ્ટ. કોંગ્રેસ આપણે જે ઓલાને કીધું હતું પલેજાને, તો એ કાંઈ જવાબ દીધો નહીં. એને કીધું એના પછી દાઉદભાઈને કીધું હતું, તો દાઉદભાઈ કોંગ્રેસમાં છે, એ જવાબ દીધો નહીં. હાલો આવી કોઈ આવતો નથી. ગટરું સાહેબ એટલું તકલીફ છે. મારું નામ મનસુર મોતિયાર છે અને વોર્ડ નંબર 1 માંથી હું બોલું છું. અમારે મેઇન સમસ્યા ગટર અને પાણીની છે. ગટર અવારનવાર ઉભરાતા હોય છે અને પાણી ડોરું આવે છે અને પાણી વધારે પૂરતું તો ચડતું જ નથી અમુક વિસ્તારોમાં, અને અમુક જગ્યાએ ક્યાંય આવતું હોય એ ડોરું પાણી આવે, એ સમસ્યા છે. અને બાકી આ જે રોડ છે, મેન રોડ છે જે ટ્રક હાલે છે અને રોડ જે બંદર રોડ જાય છે એ રોડ સારું છે. બાકી ત્યાંથી અંદર જોડિયા ભૂંગા જે તરફ વળતા અંદરથી જોવા જઈએ તમે જોઈ લેજો, ત્યાં બધે ખાડા અને એકદમ ખરાબ રસ્તા છે. અમુક જગ્યાએ થોડુંક સારું દેખાય છે. આ અમારે ઇમામ ખાનો છે અને અહીંયા ઇમામ ખાનાનો મોટો પડ છે. અમારે અહીંયા મોહરમ થાય છે, અહીંયા વરસાદ થાય ને એટલે આખું પાણી ભરાઈ જાય. આ વિસ્તારના કોર્પોરેટરના નામ આપી દીધું? આ વિસ્તારનો કોર્પોરેટર તો હારૂન પલ્લેજો છે, પણ અમે એને જોયું નથી ક્યારે. અમે અહીંયા અમારા વિસ્તારમાં અને કોઈ જતું નથી એના પાસે, કેમ કે કોઈ જવાબ જ નથી દેતા. બીજા 2 મહિલા કોર્પોરેટર છે એનું નામ ખબર છે? ના, મહિલા કોર્પોરેટરનું નામ ખબર નથી. એ ધરમનગરના છે એટલી ખબર છે, પણ અમારે જે છે ને હારૂન પલ્લેજા છે, પણ એ ક્યારે અમે એને જોયું નથી જોડિયા ભૂંગામાં કે ભાઈ આ અમારો કોર્પોરેટર છે. અને એના પાસે કોઈ ફરિયાદ નહીં, જાતું નથી, કેમ કે કામ જ કરતા નથી, તો પછી સવાલ જ નથી જવાનો એના પાસે. બેન મારું નામ છે ને 3 વર્ષથી આની કોઈ પાણી નથી આવતું. અમે આ ભેગો ક્યાં ગયા હતા, અમે ટાંકે તો આને જવાબ નો દીધા. તો અમે શું કરીએ? અમારે વાવરું તીર ક્યાં જાય ભણવા? ક્યાં જાય? 3 વર્ષથી અમે કે હેલ લઈને ક્યાં જાય? ગટપણમાં ગટપણમાં અમે ક્યાં ભરવા જઈએ? 3 વર્ષથી તો આખા પાડામાં પાણી નથી આવતું. પાણી નથી આવતું તો અત્યારે પીવા માટે શું કરો છો? તો ફરીને ફરીએ છીએ અમે. ગાયટા માણસ કેટલું ફરીએ ભરવા? ક્યાંથી લઈ આવો છો? કોક ભરી દઈએ ને કોક નો ભરવા દઈએ તો અમે બેસી રહીએ. ક્યાંથી ભરવા જાવ છો? આ પાડામાં તો આની કોર જાય છે. પાણી આવે છે? હા, આની કોર બતાય કરો. આ પાડામાં જ નથી આવતો પાણી. 3 વર્ષ થઈ ગયા. કેટલાક વિસ્તારમાં આવે, કેટલાકમાં નથી આવતું? હા, આ પાડામાં જ નથી આવતો. 3 વર્ષ થઈ ગયા. એ પાણી કેવું આવે છે? જે ગટર વાળું સાળ વાળું પેલ ગટર ને સાળ ને એવો જ આવે છે. સારો આવે, કોઈ ભરવા દે ને કોઈ નો ભરવા દે. અમે શું કરીએ? અમે 20 રૂપિયાનો ડબ્બો લઈને પીએ છીએ અમે પાણી. હરીશભાઈ બાબરિયા, આ લતામાં હું પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું અને અમારે 4-5 હજાર પબ્લિકનો વિસ્તાર છે અહીંયા, અને મેન એરિયો છે અમારો હાડકાના કારખાનું અને બેડેસર વાલ્મીકી વાસ છે અહીંયા. આ વિસ્તારની મુખ્ય કઈ સમસ્યાઓ છે? સમસ્યા સાહેબ, વ્યવસ્થિત સફાઈ થતી નથી. કોઈ અહીંયા સફાઈ કામદારો આવતા નથી. કચરાની પેટીઓ છે એ કોઈ વ્યવસ્થિત ઉપાડતા નથી. અને SSIઓને પણ અમે રૂબરૂ કે અથવા ફોનથી જાણ કરી તો 15 દિવસ મહિને એક વખત આવો પ્રશ્ન સોલ્વ થાય છે. બાકી અવારનવાર જે અમારી સમસ્યા છે સફાઈઓની એ નથી થતી. એમ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કયા કામો થયા છે જેને લઈને એ સંતુષ્ટમાં તો એક ભૂગર ગટર થઈ છે અહીંયા, અને સીસી રોડ થયેલો છે આજે આ એરિયામાં દેખાય જ છે. અને આમ બધું સારું છે. અત્યારે ભૂગર ગટરની સુવિધા છે અને સીસી રોડ છે. સ્ટ્રીટ લાઇટની સુવિધા? સ્ટ્રીટ લાઇટના સાહેબ અવારનવાર જાય છે. અઠવાડિયામાં 2-3 વખત તો જાય જ છે. અમે અવારનવાર ફરિયાદ પણ કરી છે. સ્ટ્રીટ લાઇટની બહુ મોટી પ્રોબ્લેમ છે. પીવાનું પાણી નિયમિત આવે છે? હા, પીવાનું પાણી નિયમિત આવે છે, પણ સાહેબ એમાં સમય બહુ ઓછો આવે છે. 15-20 મિનિટ માંડ આવે છે. પીવા યોગ્ય હોય છે? હા,
પીવા યોગ્ય હોય છે, પણ 15-20 મિનિટ આવે છે એમાં થોડોક સમય વધી જાય, અડધી કલાક. કેમ કે અહીંયા અમારા મોસ્ટ ઓફ સફાઈ કામદારો હોય છે અને આખો દિવસ નોકરીમાં હોય છે અને એના ગેરહાજરીમાં જ પાણી આવે છે, એટલે ઘણી વખત કોઈ ઘરના બૈરાઓ પાણી ભરી શકતા નથી. મોટાભાગના લોકો આ વિસ્તારના હા, મહાનગરપાલિકા સફાઈ કામદારો જ છે અને 8:30-9 વાગે પાણી એની વચ્ચે આવે છે. અમે આખા સિટીનું કરી છે સફાઈ, લોકોનો આરોગ્ય જળવાય એવું અમે સખત દિવસ રાત કોર્પોરેશન દ્વારા અમે પોતે જ લોકોની સુખાકારી કેમ જળવાય એવી અમે સફાઈ કરી છે બારોબાર. પણ અહીંયા સ્થાનિક લેવલે છે ને સફાઈ થતી નથી અને કોઈ દિવસ ઓલો DDTના પાવડર પણ છટાતા નથી. તો અમારી એવી અપેક્ષા છે કે અહીં વ્યવસ્થિત સફાઈ થાય અને DDTનો પાવડર જે હમણાં આખો શ્રાવણ મહિનો વયો ગયો, મંદિર પાસે સફાઈ ન થાય, ક્યાંય DDT નથી છટાણી. કોર્પોરેટર સાહેબ અહીંયા કોઈ દેખાતા જ નથી, અમે કેમ ઓળખી? અહીંયા કોઈ છેલ્લા 5 વર્ષથી કોઈ કોર્પોરેટર અહીંયા ઢોક્યા જ નથી. સ્થાનિક લેવલે કોઈ એની સમસ્યા તમારી લોકોની શું છે કોઈ અમને કોઈ પૂછવા જ નથી આવતા. 5 વર્ષમાં ક્યારેય નથી આવ્યો 5 વર્ષમાં. તો અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અહીંયા કોર્પોરેટરને ખરેખર એની ફરજ છે, હવે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકો, પણ છતાં અહીંયા કોઈ ફરકતા નથી. હું છું લાલજીભાઈ પુરાભાઈ બાબરિયા. અહીંયા કોઈ કોર્પોરેટર કોઈ ધ્યાન દેતા નથી, બરોબર, અને અમે ઓળખતા નથી. જોકે છે બેડી વિસ્તારના છે એ અમને ખ્યાલ છે, પણ અમે કોઈ ઓળખતા નથી, કોઈ અહીં પૂછવા આવ્યું નથી કે ભાઈ અમે. ના, કોઈ નથી આવ્યું સાહેબ, ઓળખતા નથી, ના, નામે નથી આવ્યું. સમસ્યા જે હતી હલ થઈ ગઈ છે, પણ જે સાફ સફાઈ ને આપણી સીસી કે આપણા રોડ છે, પાણીની સુવિધા માટે 15 થી 20 મિનિટ જ આવે છે. કેતનભાઈ કાળુભાઈ, હું અહીંથી બોલું છું, હાડકાના કારખાનાથી. અહીંયા કોઈ ગટર બટર સાફ કરવા નથી આવતું અને લાઇટું કેદુની આજે રોડની બધી બંધ છે અને કોઈ સાફ કરવા નથી આવતા. ના, બેડીમાં હશે સાહેબ, અહીંયા તો છે નહીં. દવા સરકારી થાય તો ક્યાં જાવ છો તમે? બેડીમાં જઈ આવી, કોઈ સરકારીમાં અહીંયા જઈ આવી સ્કૂલમાં. તો સેવા મળે છે ત્યાં? સારી મળે છે? હા, એટલે 5 રૂપિયાની દઈએ એટલે દવા બવા દઈ દઈએ સાહેબ. અહીંયા કોઈ આરોગ્યની ટીમ આવે છે ચેકિંગ માટે કે આ મચ્છર કે કોઈ હોય ત્યારે? કોક દીક આવે ઓલા બેન પાણીનું ઓલું પાણીમાં ગોળીઓ નાખવા. બાકી તો આમાં રોડ ઉપર સાહેબ પિચકારા ફૂટે છે ને કોઈ લાઇટ બાઇટ ને ગટરોની સમૂહ કરવા આવતા નથી. કઈ 1-2 કુંડી કાઢીને હાલ્યા જાય, પણ બીજું કઈ કામ થતું નથી. કેને કયો છો તમે? ક્યાં રજૂઆત કરો છો? અમે અહીંયા કઈ આવી છીએ બેડી, પછી વળી આવે તો આવે એકાદી વાર, બાકી તો કોઈ આવતું જ નથી. તમારા કોર્પોરેટરને રજૂઆત કરો છો? કરી, હવે કોઈ જવાબ દઈએ નથી દેતા સાહેબ. કોણ છે કોર્પોરેટર? આપણે દિનભાઈ ઓલા હતા ને હવે પછી બીજા થઈ ગયા છે, એમાં નવા થતા જાય. મહિલા તમે ક્યારે એને આવે છે વિસ્તાર? એટલે આવે સાહેબ, પણ આમાં એવું છે અમે ખાલી એમને પછી ફરિયાદ લખાઈ આવી છે, કોઈ આપણું તો સાંભળે નહીં. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કામ ક્યાં થયા છે? કામ શું સાહેબ, આ રોડ ની અંદર પિચકારા ને એવું બધું ફૂટા રાખે. હજી રોડ નું જો તમે આવો કદાચ અંદર આ વિસ્તારની અંદર તમે આવો ખાલી એકવાર, એટલે તમે જોવો કે નકર આમ હાલે ને ડાયરેક્ટ આ બધી ગારો બધું મોઢામાં જ આવે. રોડ ને હમણાં ગટર બનાવી, બીજું કાંઈ નથી જોતું. માથું અમે દેશું 55 તમને કયો ને માથું દેશું અમે બાજ રહેતો આખો તો દેશે ને અમે મત એક નહીં મત એક મત ને. હા, તો કોઈ કોર્પોરેટર આવે તમારા વિસ્તારમાં? નથી આવતું. કોણ છે કોર્પોરેટર? એ તો અમને જાય છે, નગર જાય બે નાગર, જેમ બીજે કરી જતા અમે. કોર્પોરેટરને ઓળખો છો? નથી ઓળખતા. આવે છે અહીંયા? નથી આવતું. કોઈ 4 માંથી એકેય? ના, કોઈ નથી આવતું. એકેયના નામ આવડે તમને? ના. જો રામભાઈ, અમારા ગરીબનગર પાણાખાંડમાં રહેવાનું છે. મુશ્કેલી અમે અત્યારે જિંદગી એવી રીતના જીવી છે, ગટરમાં મકાન અમારા અહીંયા છે, અહીંયા રસ્તો કાંઈ સગવડ બગવડ કાંઈ છે નહીં. અત્યારે ગટરમાં અમે રહી છીએ. આના કારણે બીમારી થઈ છે, બચ્ચા માંદા પડે છે. છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા છે? નહીં. પાણીની શું સમસ્યા છે? પાણીની બસ અત્યારે પાણી આવે છે અત્યારે જે આ ગટરનો છે એ જ મોટો અમને પ્રોબ્લેમ થાય છે અત્યારે આ ગલીમાં. રોડ બન્યો આ વિસ્તારમાં? નહીં, આ વિસ્તારમાં રોડ કે બન્યો છે જ નહીં. મારું નામ મુસ્તાક છે. પાણાખાંડ વિસ્તારમાં મારા સગા સંબંધી રહે છે અને રોજ મારે આમ જવું હોય તો તકલીફ પડે છે અહીંયાથી નીકળવામાં. શું તકલીફ થાય? શું મુશ્કેલ? આ બધા સ્પીડ બ્રેક આવેલા ખાડા ને ખાપતા ને પાણીના છે ને, તો બહુ તકલીફ પડે છે. એમાં ક્યાંક સાપ સિંદર નીકળી આવે
હેરાનગતિ બહુ થાય છે અહીંયાથી ના સ્ટ્રીટ લાઇટ કે કાંઈ એવું નથી અને અંધારો હોય છે અને નીકળવામાં તકલીફ પડે રાતના અહીંયાથી નીકળવું હોય ને તો વિચાર કરવો પડે. વોર્ડ નંબર 1ના ધરાનગર વિસ્તારમાં આવ્યા છે. ત્યાં કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે અને આ વિસ્તારના કોર્પોરેટરને તમે ફરિયાદ કરી છે, તે લોકો સાંભળે છે કે નહીં? ના કોઈ જવાબ નથી દેતું. પાણી તો રાતે 10 વાગે આવે, એ કઈ ટાઈમ કહેવાય પાણીનો? એક ટાઈમ બાંધી દે. પાણી સાવ ઓછું આવે છે, જેને આવે એને આવે, નો આવે નો આવે. કચરાનો પ્રોબ્લેમ છે. આ કેટલા ટાઈમથી કચરા પેટીનું કીધું, કોઈ જવાબ દેતું નથી. નિયમિત આ વિસ્તારમાં સફાઈ થાય છે કે નહીં અને કચરાને લઈને શું સમસ્યા થાય છે? અમુક વિસ્તારમાં આવે છે, અમુક વિસ્તારમાં નથી આવતા સફાઈ કર્મી. તો આ બાબતે તમે કોઈ વિભાગમાં કે કોઈ કોર્પોરેટરને ફરિયાદ કરી છે? અવારનવાર કરી છે, થોડુંક જવાબ દે, થોડુંક ના દે, એવું કરે. એનો ઉકેલ આવે છે ક્યારેક? ના, ઉકેલ નથી આવતો. આ વિસ્તારમાં કચરા સિવાયની અન્ય કઈ કઈ સમસ્યાઓ છે? પાણીની છે સાહેબ, ગટરું છલકાઈ જાય છે. હા, લાઇટની પ્રોબ્લેમ છે. લાઇટો બંધ થઈ જાય, ઘડીકમાં કોઈ ચાલુ કરવા આવતું નથી. કેટલા હેરાન થાય તે પછી રોશનબેન ને કઈ અમે હેરાન થઈ નથી કરાવી. ડોર ટુ ડોર કલેક્શન કરવા માટે, કચરો લેવા માટે કોઈ ગાડી આવે છે? હા, એમ તો આવે છે, પણ અંદર એક આવે બહારની સાઈડ, એ બધા નાખી દે છે કચરો. પણ આ વારી તો દેવું જોઈએ ને સાહેબ, અંદર કોઈ વાતું જ નથી. આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે ને ઉકેલ માટે કોઈને રજૂઆત છે કરી છે કે કેમ? અમે રજૂઆત કરી છે. અમારા રજૂઆતમાં છે ને કૃષ્ણાબેન આવે, ધારાસભ્યમાં રીવાબા આવે, એ બધા અમારું કામ કરે છે. કચરા પેટી અહીં મેં બદલાઈ દીધી, રીવાબા હસ્તક અમે બધું કામ કરાવી છીએ. પણ અહીંના કોર્પોરેટરને અમે રજૂઆત કરી છે, પણ કોઈ કોર્પોરેટર અહીંયા અમારું આવતું નથી ને આવતાય નથી, કોઈને કામ કરવાય નથી દેતા. અને અહીંનું આ શેરીમાં 3 વર્ષથી અમે ફરિયાદ દઈ છીએ, તો આ ફરિયાદમાં કોઈ સાફ સફાઈ કરવા માટે આવતા નથી. પાણીની લાઈન 3 મહિનાથી આ તૂટી ગઈ હતી, તમારે કૃષ્ણાબેન હસ્તક અમે લાઈનો સાફ કરાવી, કચરા પેટી નાખી, લાઇટો અમે સાફ કરાવી. પછી અમે જી કહીએ ને તો એ પ્રમાણે અમારું કામ નથી કરતા. પછી અમે અમારા વિસ્તારના બધા કોર્પોરેટર આગળ જાય, કાસમભાઈ છે, દાઉદભાઈ છે, અને સમજુબેન તો કોણ છે તમે એને જોતા જ નથી, કે સમજુબેન અહીંના વિસ્તારમાં કોંગ્રેસના કોણ છે, અમે એને જોતા જ નથી કે કયા બેન છે અહીંયા. બાકી દાઉદભાઈ આગળ જાય છે, કાસમભાઈ આગળ જાય છે, પણ આ વિસ્તારનું કોઈ પણ અહીંયાની વિસ્તારની બધી બાઈઓ મને કહે છે કે રોશનબેન તમે વોર્ડ નંબર 1ના પ્રમુખ છો, તમે કામ કરી દે. જો કોર્પોરેટર કામ ન થતું હોય ને પ્રમુખ કામ કરી જતા હોય તો કોર્પોરેટર શું કામ ના અમારા માટે? સુલેમાન તાલુક છે. અમે આ ગટરની સમસ્યા છે, અહીંયા મરલને ઘરને બધા ભેગી જાય છે. અમારી સમસ્યા જ આ છે ગટરની. કેટલા સમયથી આ સમસ્યા છે? સમસ્યા તો 20-25 વર્ષથી અમે સમસ્યા છે. મારું નામ યાકુબ ચાવડા છે. અમે રહીએ છીએ અહીંયા ઈદે મિલાદુલનબી ચોક થરી વિસ્તાર. પાણી બહુ ભરાય છે અને અમે બહુ તકલીફ થાય છે. પાણી ભરાય છે, એ ગટરનો પાણી અમારા ઘરમાં આવે છે, એ અમને બહુ તકલીફ થાય છે. આ બધું ગટર પાણી ચલાઈ જાય તો ઘરમાં આવે, બચ્ચા ક્યાંય નીકળી ન શકે. અમે બહારેથી આવે તો અમે કાંઈ નીકળી ન શકીએ, આવી ન શકીએ, એવું થાય છે અહીંયા. ઓળખો છો આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે? અત્યારે પહેલા તો અમારે નુરવાનભાઈ પલ્લે જતા, અત્યારે કાંઈ ખબર નથી કોણ છે. મોહમ્મદ શરીફ મકવાણા છે. અહીંયા છે ને ગટરનો સમસ્યા છે, અહીંયા છે ને બહુ ભરાઈ જાય છે ને કોઈ અધિકારી આવતા નથી. કયા વિસ્તારમાં કેટલા વર્ષ? બેડી થરી વિસ્તારમાં. આ માટે આપણે કોઈને રજૂઆત કરી છે ક્યારે? કરી છે પણ આવતા નથી. કોર્પોરેટરને મળ્યા છો, શું કીધું છે? હા, એ તો કહે છે પણ અધિકારી નથી આવતા. એના કારણે શું મુશ્કેલી થાય? મુશ્કેલી એવી થાય છે કે અહીંયા છે ને વાન અંદર જવાનું હોય તો જાતું નથી, ફસાઈ જાય છે. મારું નામ કરીમભાઈ છે, કરીમ મોહમ્મદ સુમારિયા. આ ગરીબનગરમાં 50 વર્ષ થઈ ગયા રહીએ અમે, પણ અહીંયાની અમારી પાછળની હાલત છે ને વર્ષોથી આ ઈ જ છે, કોઈ સુધારો થયો નથી આજી લગી. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા. કોણ કોણ છે આ વિસ્તારના? આપણે કાસમભાઈ જોકિયા છે, બીજી એક ઘરે ધરાનગર અનુ દાઉદભાઈ કરીને છે. આયસાબેન બોલું છું. હા, શું મુશ્કેલી આ વિસ્તારમાં? આ જો બધો ગટરનું જ છે બધા, કોઈ અહીંયા કોઈ સાંભળતો જ નથી. કોઈ જોવા આવે, જોવા પછી કે કરાવી દેશું. આ લોકો મચ્છરથી સુઈ નથી શકતા. અમે અમારા ડોસી હમણાં બીમાર પડી છે. મારું નામ એજાજ છે અને અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, પણ અમારે અહીંયા કોઈ હાલગડી 5 વર્ષમાં આજુ કે કોઈ કોર્પોરેટર કે કોઈ આવ્યું નથી. અને અમારે કાંઈ મળે તો કાંઈ પ્રસંગ હોય તો અમે બહારમાં જઈને અમારે આવા બધું કરવું પડે છે. અમારે મળે તો અમે 2 કિલોમીટર આમ પાછળથી ફેરવીને કાઢવું પડે છે. મારું નામ ઇસ્માલભાઈ છે, રિક્ષાવાળા. શું આ વિસ્તારની સમસ્યા છે? આ સમસ્યા એટલી ખરાબ છે કે એટલી બાસ મારે છે ને એટલું ખરાબ દેખાડે છે કે વાત મૂકી દો, એટલું ખરાબ દેખાડે છે. શું? આ બધી ગંદકી દેખાડે છે. અને અહીંયા ઓલા મ્યુનિસિપાલિટીના બધા ઓલા ખરાબ બધે પડી છે, ડેકી ઊંધિયું સીધ્યું બધ્યું આ તે
સફાઈ થાય છે નિયમિત અહીંયા? ના સફાઈ વાળા તો કોઈ આવતા જ નહીં, સફાઈ વાળા ચક્રું મારીને હાઈલા જ જાય છે હો ભાઈ. મારા વોર્ડ મારા પ્રશ્નોમાં વોર્ડ નંબર 1 માં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોને મળ્યા, તેમની વાત સાંભળી. હવે આપણે મળશું આ વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરને નૂર મોહમ્મદ પલેચા આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ તેની પાસેથી જાણવા માંગશું છેલ્લા 5 વર્ષમાં આપના દ્વારા જે કરેલા કામો છે એનાથી તમે કેટલા સંતુષ્ટ છો અને આપની કામગીરી કયા મુખ્ય કામો આપ 5 વર્ષમાં આ વિસ્તારમાં કરી શક્યા છો? કામોમાં વોર્ડ નંબર 1 માં એવું છે કે સૌથી વધારે રોડ રસ્તા બનાવ્યા અને પાણીની જે પ્રોબ્લેમ હતી, પહેલાં પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરી. જે પ્રોબ્લેમ ખરેખર 70% હજી સુધી સોલ્વ થઈ છે. અને રોડ રસ્તાની પ્રોબ્લેમ હતી તો એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી. બાકી રહ્યા આરોગ્યના અને ઘણા બધા એવા પ્રશ્નો છે. સૌથી વધારે ભૂગર્ભના પ્રશ્નો છે એ હજી 5 વર્ષથી એમને એમ છે, તેનો હજી સુધી નિકાલ આવતો નથી. અસંખ્ય રજૂઆતો સ્થાનિકો દ્વારા થઈ, કોર્પોરેટર દ્વારા થઈ, તેમ છતાંય આનો કોઈ હજી સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. આપ ખુદ માની રહ્યા છો કે આ વોર્ડમાં જે મુખ્ય જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરની છે. મોટાભાગના લોકોએ આ સમસ્યા અંગે વાત કરી છે, પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. ન થવાનું કારણ આપ શું માનો છો? આપના દ્વારા આ માટે શું પ્રયાસો થયા છે? મારા દ્વારા જનરલ બોર્ડમાં 3 વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, લેટર એટલા લખવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કોકના લીધે આંખ આડા કાન કરે છે. સ્થાનિકો દ્વારા એટલી રજૂઆતો છે, કોર્પોરેટર દ્વારા પણ એટલી રજૂઆતો છે, પણ 5 વર્ષ થયા એ પ્રશ્ન ભૂગર્ભનો હજી એમને એમ છે, હજી સોલ્વ કરવામાં આવ્યો નથી. ક્યાંક ને ક્યાંક સ્લમ વિસ્તાર છે, એના કારણે ક્યાંક કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. અને 5 વર્ષ પહેલાં વોર્ડ નંબર 1 માં ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી. જે ભૂગર્ભ માટેની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ 9.29 કરોડની હતી. એ ગ્રાન્ટ પાછી લેવામાં આવી, બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી ગ્રાન્ટ. આ વિસ્તારમાં આપણા દ્વારા નિયમિત વિઝિટ લેવામાં આવે છે કે નહીં? અને મોટાભાગના વિસ્તારોમાં લોકોનું એવું માનવું છે કે આપના નામથી પણ તે લોકો પરિચિત નથી. ખાસ કરીને કોઈ ધરાનગર વિસ્તાર હોય કે અન્ય કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો કોર્પોરેટરના નામથી પણ અજાણ છે. એનું શું કારણ માની રહ્યા છે? ના, એવું તો ન બને, પણ ક્યાંક એવું હોય કે ક્યાંક કોઈક બહારનો માણસ આવ્યો હોય અથવા એને પૂછવું હોય તો એને ન ખબર હોય. બાકી એરિયા, મારો વિસ્તાર અત્યારે બેડીમાં છે. આખા વોર્ડનો વિસ્તારમાં હું બેડી વિસ્તારમાં રહું છું. બેડી વિસ્તારમાં મને બધા ઓળખતા હોય. માધાપર ભૂંગા છે, જોડિયા ભૂંગા છે, બોનમિલ છે, તરાનગર છે, ત્યાં બધાના નામથી ઓળખતા. અમુક કોર્પોરેટર હોય તો કદાચ ન ઓળખતા હોય, એવું બની શકે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર સિવાય પીવાના પાણીની સમસ્યા આ વિસ્તારમાં પણ મોટાભાગે જોવા મળી રહી છે. લોકોની વ્યાપક ફરિયાદો પીવાના પાણીની અને સફાઈને લઈને પણ છે. નિયમિતપણે સફાઈ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સફાઈ નથી થતી, એવી વ્યાપક ફરિયાદો છે. સફાઈની કામગીરીમાં એવી છે કે હજી સુધી બીટ ફાળવણી થઈ નથી. SSIને ઘણીવાર રજૂઆતો કરવામાં આવી, હજી સુધી બીટ ફાળવણી થતી નથી. અને SSI ખુદ પોતે હાજર હોતા નથી. અને સૌથી વધારે રજા સફાઈ કર્મચારીઓની હોય છે. એના લીધે ક્યાંક ને ક્યાંક સફાઈના પ્રશ્નો રહી જાય છે. હજી ક્યાંક પાઇપ ગટર છે એનો પ્રશ્ન કોર્પોરેશન હજી ઉકેલ કરતી નથી, રજૂઆતો કરવા છતાંય. એના લીધે સફાઈના પ્રશ્નો પણ ઉભરી આવે છે. અને રહી વાત પાણીની, તો હજી સુધી આખા વોર્ડ વિસ્તારમાં 70% નેટવર્ક જ છે પાણીનું. બાકી હજી 30% એવા ઘર છે કે જ્યાં પાણી નળ વાટે પહોંચતું નથી, તેમ છતાં પણ વેરો ભરે છે. સરકાર દાવા કરે છે નલ સે જલ યોજના સફળ બની છે. મોટાભાગના વિસ્તારોમાં આ નલ સે જલ યોજના છે. તેમ છતાં તમારા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી આવે છે, ને જે પાણી નળ દ્વારા આવે છે તે પણ શુદ્ધ નથી. તે માટે આવી ફરિયાદો તમને મળી છે કે નહીં? અને તમારા દ્વારા આ માટે શું કરવામાં આવ્યું છે? આવી ફરિયાદો અસંખ્ય મળી છે. જેમ કે માધાપર ભૂંગા છે, એના અમુક વિસ્તાર છે, બેડીના થરી વિસ્તાર છે, ખારી વિસ્તાર છે, ફારૂક આઝમ ચોક છે, હૈદરે કરાર ચોક છે. આટલા ચોકમાં હજી સુધી નળવાટે પાણી પહોંચતું નથી, જ્યાં ટેન્કરોથી પાણી પીવે છે. અને એક સોલ્ટ વિસ્તાર છે. અસંખ્ય રજૂઆતો અમને પણ આવે છે, રોજની 2 થી 3 રજૂઆતો હોય. ને મેં લેટર પણ લખેલા છે, જનરલ બોર્ડમાં પણ આની રજૂઆતો કરેલી છે. એટલે આ પ્રશ્ન હજી સોલ્વ કરવામાં આવ્યો નથી. પ્રશ્ન પૂછતા એક જ વસ્તુ કહે છે કે લાઈન મંજૂરીમાં છે, પણ હજી સુધી 3-4 વર્ષ થયા તો મંજૂરીમાં જ છે, હજી સુધી આ પાસ નથી થઈ. ન માત્ર ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની, પરંતુ રોડને લઈને પણ ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં રોડ બન્યા છે તો કેટલાક વિસ્તારોને રોડ મળ્યા જ નથી. તો ત્યાં ગટરો વહી રહી છે, ક્યાંક રોડ બન્યા નથી. મુખ્ય માર્ગો છે તો ત્યાં રોડ સારા પણ છે, ને જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં રોડ નથી. લોકોની આ ફરિયાદ છે કે કોર્પોરેટર આ બાબતે ધ્યાન નથી દેતા. આ બાબતે તમે કેટલા સહમત? કોર્પોરેટરને એક મર્યાદિત ગ્રાન્ટ આપે છે, અને ગ્રાન્ટ 1.5-2 વર્ષે એકવાર આપી ગ્રાન્ટ, 2 વાર ગ્રાન્ટ આપી, 3જી વાર હવે ગ્રાન્ટ આવશે. એટલે આવડો મોટો વિસ્તાર હોય અને સ્લમ વિસ્તાર હોય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારને અવગણે છે.
ને સ્લમની ગ્રાન્ટ આવે છે, કોઈ નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, એમાંથી કોઈ ગ્રાન્ટ ફાળવતા નથી. અને એક સ્લમ વિસ્તાર હોય, સ્લમ વિસ્તાર માટે થઈ અને એને હજી સુધી અધૂરું જ રાખ્યું છે કે આઝાદીના વર્ષો પછી પણ ત્યાં એવા રોડ છે હજી કે જ્યાં ખરાબ રસ્તો છે, હજી સુધી રોડ બન્યા નથી, ત્યાં પાણીનું નેટવર્ક નથી. આઝાદીના વર્ષો પછી પણ આપ જોઈ શકો છો વિસ્તારમાં આવીને કે હજી સુધી અહીંયા રોડ બન્યા નથી. તો આપે એક વસ્તુ માનો છો કે તમારા વિસ્તારમાં તમે લોકોને સંતોષકારક એવા પાયાની સુવિધા આપવામાં ક્યાંક સફળ નથી? પાયાની સુવિધા આપવામાં અમે ઘણા છે સફળ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આ વોર્ડ વિસ્તાર સ્લમ છે એના લીધે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા, ક્યાંક અધિકારીઓ ભાજપ શાસિત છે. અને બીજી વસ્તુ એ કે બે વિધાનસભા આવે છે વોર્ડ નંબર 1 વિસ્તારમાં. ગ્રામ્ય વિધાનસભા આવે છે અને શહેર વિધાનસભા 78 વિધાનસભા આવે છે. એ બેના ધારાસભ્ય હોય, બરાબર. એ બેના ધારાસભ્ય હજી સુધી આ વોર્ડ વિસ્તારના આટોફેરા નથી કર્યા અને આ વોર્ડ વિસ્તારમાં કે ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી. કે જે સ્લમ વિસ્તાર છે વર્ષો ત્યાં એને ધારાસભ્ય દ્વારા પણ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી. અને કોર્પોરેટર હોય તો કોર્પોરેટરને એક મર્યાદિત ગ્રાન્ટ આપે છે. જે મર્યાદિત ગ્રાન્ટમાં એ કેટલું પૂરું કરી શકે? જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ધારાસભ્ય આ વિસ્તારમાં આટો નથી મારતા, તે વ્યાપક ફરિયાદ. આ વિસ્તારના લોકો તમારા કોર્પોરેટરો માટે, જે 4 કોર્પોરેટર છે, ઘણા એવા લોકો છે કે જે 4માંથી એક પણ કોર્પોરેટરના નામ પણ નથી જાણતા. કોઈ ફરિયાદ કરવી હોય તો ક્યાં કરવી એ વિશે પણ લોકો અજાણ છે. એ વાતને તમે કેટલું સત્ય માનો? ના, મારી પાસે રોજના એટલા ફોન આવે છે, મારી પાસે રોજની એટલું ફરિયાદો આવે છે. ક્યાંક ને ક્યાંક કોઈક ફરિયાદમાં અમે ન પહોંચી શકતા હોય કે ક્યાંક ને ક્યાંક એવું હોય, બની શકે, ક્યાંક પ્રસંગમાં હોય કે ક્યાંક તો ન પહોંચી શકતા હોય તો વાત અલગ છે. બાકી પબ્લિક અમારાથી અજાણ ન હોય એવું બને નહીં. ક્યાંક કોઈક ન ઓળખતું હોય તો બની શકે કે સામાન્ય પબ્લિક છે કે માછીમાર હોય કે જે રોજનું ખાતું અને દરિયામાં રહેતો હોય, ક્યાંક ને ક્યાંક કોઈક અજાણ હોય તો બની શકે. આ વિસ્તારમાં ફરી જો તમને કોર્પોરેટર બનવાની તક મળે તો કયા કામોને તમે પ્રાયોરિટી આપી શકો કે કયા કામોને પ્રાયોરિટી આપશો? પહેલા તો ભૂગર્ભની સમસ્યા છે એને સોલ્વ કરશું. બીજી વસ્તુ રહી કે પાણીની જે 30% વિસ્તારમાં પાણી નથી મળતું, કે જેને મહાનગરપાલિકા હજી ઇગ્નોર કરે છે આ વિસ્તારને. પહેલા આના માટે અમે લડત કરશું. અને ત્રીજી વસ્તુ આરોગ્યની છે, જે સૌથી મોટી અત્યારે આરોગ્યની વસ્તુ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તાર વોર્ડ નંબર 1 એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. મોટાભાગના જેટલા પણ કોર્પોરેટર આવ્યા તે કોંગ્રેસના રહ્યા છે. તો છેલ્લા 5 વર્ષથી આપ પણ કોર્પોરેટર છો. જે કામ પ્રાયોરિટી આપવાનું આપ ભવિષ્યમાં વિચારી રહ્યા છો, તો હાલ એ કામને કેમ પ્રાથમિકતા નથી આપી શક્યા કે 5 વર્ષમાં નથી થઈ શક્યા? અસંખ્ય રજૂઆતો કરી. આપણે મેં પહેલા કીધું કે અસંખ્ય રજૂઆતો કરી ભૂગર્ભ માટેની, પાણી માટેની એટલી રજૂઆતો કરી, ત્યારે 70% નેટવર્ક આપ્યું. અને ભૂગર્ભ માટે તો 5 વર્ષથી રજૂઆતો કરી છે. હજી સુધી ભૂગર્ભનો પ્રશ્ન મહાનગરપાલિકા નથી સોલ્વ કરી શકતી. ક્યાંક ને ક્યાંક આ વોર્ડને મેં આપને કીધું કે સ્લમ વિસ્તાર છે અને માઇનોરિટીનો વિસ્તાર છે, સ્લમ વિસ્તાર આખો. એટલે ક્યાંક ને ક્યાંક આની અવગણના જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. કહેવામાં આવે છે કે ચારેય વચ્ચે પણ સંકલન નથી હોતું. એક સાથે ક્યારેય કોર્પોરેટરો પણ આ વિસ્તારની વિઝિટ નથી લેતા. શું આનું કારણ હોય છે? ને ક્યાંક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે તે પણ ખુલીને બહાર આવી રહ્યો છે, તે કેટલું સત્ય? ના, એવું તો બની શકે નહીં. સંકલન તો ક્યાંક ને ક્યાંક કોઈક આ કામમાં હોય અને ગ્રાન્ટ ચારેય કોર્પોરેટરને અલગ અલગ આપે છે. એટલે ચારેય કોર્પોરેટર અલગ અલગ એરિયામાં પોતાની ગ્રાન્ટ ફાળવતા હોય, બરાબર. તો એના બહાને ન બની શકે. બાકી પક્ષનો પ્રોગ્રામ હોય તો પક્ષનો પ્રોગ્રામમાં બધા કોર્પોરેટર ભેગા જ હોય છે. આ વિસ્તારના લોકોને જ્યારે કોર્પોરેટરને મળવું હોય તો તેમને મળવું મુશ્કેલ બનતું હોય છે, તે પણ વ્યાપક ફરિયાદ છે. અને આ અનુભવ ખુદ ખબર ગુજરાતની ટીમને પણ થયો છે. ચારેય કોર્પોરેટરનો સમય નિશ્ચિત માંગવામાં આવ્યો હતો, તેમ છતાં માત્ર એક જ આપ ખબર ગુજરાતને જવાબ આપવા માટે કે લોકોને પોતાની વાત પહોંચાડવા માટે એક જ કોર્પોરેટર હાજર છે. આનું શું કારણ માનો? ના, હું તો ગમે ત્યારે બોલાવો તો હું ફેસ ટુ ફેસ હું રેડી છું. ગમે ત્યારે આપ મીડિયા બોલાવો. પરંતુ અન્ય જે 3 કોર્પોરેટરો છે તે સક્રિય નથી, અથવા તો લોકો તેમને ઓળખતા નથી, વિસ્તારમાં જતા નથી. અને જ્યારે મીડિયાને જવાબ દેવાની વાત આવે, લોકોને પોતાની વાત રજૂ કરવાની આવે, ત્યારે પણ તે પ્લેટફોર્મ ઉપર હાજર નથી થતા. એનું શું કારણ માને? એના માટે હું કશું ના કહી શકું. ક્યાંક કોકના કંઈક પ્રસંગ હોય કે કંઈક એવું બની શકે, પણ એના માટે હું કંઈ ન કહી શકું. હું હાજર છું અત્યારે. એક છેલ્લો સવાલ કે આ છેલ્લા 5 વર્ષમાં આપના દ્વારા કરેલા પ્રયાસો, કરેલા કાર્યોથી તમે કેટલા સંતુષ્ટ છો? આ લોકોની હજુ પણ વ્યાપક ફરિયાદો છે. મોટાભાગની પ્રાથમિક સુવિધાઓ વિસ્તારને મળી નથી. તે ફરિયાદ વચ્ચે આપ પોતાની કામગીરીને સફળ માનો છો કે સંતોષ છે કે નથી? શું કહેશો? કામગીરીમાં તો સંતોષ છે. તો આ હતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નૂર મોહમ્મદ પલેજા, જે કહી રહ્યા છે કે પોતાના દ્વારા છેલ્લા 5 વર્ષમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ સત્તા પક્ષ ભાજપનું હોવાના કારણે, ક્યાંક ભેદભાવની નીતિના કારણે
આ વિસ્તાર તેનો ભોગ બનતો હોય છે ને તેના કારણે વ્યાપક ફરિયાદો જે પ્રાથમિક સુવિધાઓને લઈને આ વિસ્તારના લોકોને છે તે ઘણા સમયથી છે તે આવનારા દિવસોમાં ઉકેલ આવે તે સૌ કોઈ માંગ કરી રહ્યા છે ને તે માટે પ્રયાસો પણ કરશે તેવું એક સંકલ્પ આપી રહ્યા છે. ફરી મળતા રહીશું અન્ય વોર્ડની વાત સાથે, અન્ય લોકોને મળશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. ઉભરાતી ગટરો અને ગંદકીથી ખદબદતા વિસ્તારો શહેરના વોર્ડ નંબર 1ની ઓળખ બની ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં લોકોની સમસ્યા અને પ્રશ્નો જાણવા ગયેલી અમારી ખબર ગુજરાતની ટીમને લગભગ તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવની થોકબંધ ફરિયાદો લોકોએ વર્ણવી. છલકાતી ગટરો, સફાઈનો અભાવ, ગંદકીના ગંજ, સ્ટ્રીટ લાઇટ અને આંતરિક રસ્તાઓનો અભાવ, અપર્યાપ્ત અને દૂષિત પાણીની ફરિયાદો કરતા પણ લોકો જોવા મળ્યા. પહેલેથી જ વિપક્ષ ડોમિનેટ અને પછાત વિસ્તાર હોવાને કારણે વિકાસનો મીઠો સ્વાદ આ વિસ્તારના રહેવાસીઓને ચાખવા મળ્યો નથી. 2020માં આ વોર્ડની જે સમસ્યા હતી તે 2025માં પણ અમારી ટીમને જોવા સાંભળવા મળી. જોકે સાવ વિકાસ થયો જ નથી તેવું પણ નથી. અહીં પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો થયો છે, મુખ્ય રસ્તાઓ સારા થયા છે, જ્યારે આરોગ્યની સુવિધાઓથી પણ લોકો સંતુષ્ટ જણાયા છે. અમે લોકોએ ઉઠાવેલા પ્રશ્નો અંગે, સમસ્યાઓ અંગે આ વિસ્તારના ચારેય કોર્પોરેટરોની પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એક કોર્પોરેટરને બાદ કરતાં અન્ય 3 કોર્પોરેટરોએ રસ ન દાખવ્યો. કદાચ તેમની પાસે કહેવા જેવું કંઈ નહીં હોય. વોર્ડ નંબર 1 એક એવો વિસ્તાર છે જે 2 વિધાનસભા મતક્ષેત્રમાં વહેંચાયેલો છે. આ વોર્ડમાં વિકાસ કામો માટે આ વિસ્તારના કોર્પોરેટરોએ 2 ધારાસભ્યો પાસે ગ્રાન્ટની માગણી કરવી પડે છે. શું આ કોર્પોરેટરોએ બંને ધારાસભ્યો પાસે આ અંગે રજૂઆત કરી છે ખરી? તે પણ એક મોટો પ્રશ્ન છે. લોકોના પ્રશ્નોને વાચા આપતા અમારા આ કાર્યક્રમ અંગે આપનો અભિપ્રાય અમને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવશો.